સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 27 જુલાઈ 2026 રોજ આપણે જે આ રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં સાંજે સભા કરીએ છીએ, સભામાં સર્વે હરિભક્તોનું સ્વાગત છે. આમ તો આપણે રોજ રામાનુજ ભાષ્ય ચલાવીએ છીએ, સાહેબ બેસવાના, પરંતુ આજે આપણે ગઢડા મધ્યનું 18મું વચનામૃત એક આપણે અનુરૂપ છે, કારણ કે આપણે જે શ્રી ભાષ્ય ચલાવીએ છીએ એ શ્રી ભાષ્યને એક્ઝેક્ટ અનુરૂપ આ વચનામૃત છે. એટલે ઘણાને એવા સવાલ થતા હોય કે ભાઈ શ્રી ભાષ્યમાં આટલા બધા મતોના ખંડનના આ બધું કેમ છે, તો એના માટે આ વચનામૃત આજે આપણે લઈએ છીએ, આજે જ પૂરું કરી દઈશું. પણ વચનામૃત બહુ સરસ વચનામૃત છે અને વચનામૃતમાં ભગવાન શ્રી હરિએ બહુ સરસ રીતે જેને નથી માનવાના એ મતોનું ખંડન બહુ સરસ રીતે કરેલું છે. એટલે શ્રીજી મહારાજના સમયમાં પણ ખંડન થતા હતા, પણ ખંડન કહેવાય એની લિમિટમાં ખંડન કરતા હતા. ભગવાને અહીંયા કોઈના પણ નામ નહીં કહ્યા, સમજો. અને બહુ વ્યવસ્થિત રીતે શ્રીજી મહારાજે એ મતથી દૂર રહેવાનું કહ્યું છે. એટલે આ મધ્યનું 18મું વચનામૃત જે છે એ બહુ સરસ રીતે ભગવાને સમજાવેલું છે. એટલે એ પ્રમાણે આપણે પણ કોઈ જગ્યા પર કોઈ તમારે નિરૂપણ કરવું હોય અને કોઈને તમારે આપણી રીતે ના પાડવી હોય તો કેવી રીતે ના કહેવાય, એ ભગવાને બહુ સરસ રીતે આમાં શીખવાડેલું છે. સાંભળો, શાંતિથી સાંભળો. સંવત 1878ના માગસરવદી છઠ્ઠિયાને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો. ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. હવે પ્રાગજી દવે મધ્યનું 18મું, આ પ્રાગજી દવે જે કથા કરતા હતા ને તે સત્સંગી જીવનમાં ઘણી વખત એમનું નામ આવે છે. એમનું એક નામ પ્રાગજી પુરાણી પણ છે. એટલે જ્યાં જ્યાં પ્રાગજી પુરાણી નામ હોય ત્યાં પ્રાગજી દવે જ સમજવું. હવે એ બહુ સારા વક્તા હતા, સમજો. અને મહારાજે સત્સંગી જીવન ગ્રંથ આપણું એવું કહે છે કે પ્રાગજી દવે પાસે ઘણી વખત ભાગવતજીની કથા ને એ બધી કથાઓ કરાવેલી છે અને ભગવાન સાંભળતા હતા. પ્રાગજી પુરાણી પાસે કથા ભાગવત, એટલે ભાગવતના બહુ સારા વક્તા હતા એ. હવે જ્યારે પણ તમે સનાતન સંસ્કૃતિના કોઈ પણ ગ્રંથ હોય ને એની કથા સાંભળો ને, તો ગ્રંથ સનાતન સંસ્કૃતિનો હોય પણ જેટલા પણ મતવાળા છે ને તે બધા પોતપોતાના હિસાબે એનો મત એમાં રજૂ કરે. એટલે અહીંયા ભગવાને વચ્ચે પોતાની વાત શરૂ કરેલી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વે પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વે કુસંગથી અધિક કુસંગ તો તે કયો છે? તો એટલે કુસંગ કોને કયો તે સાંભળો. ભગવાને અહીંયા કુસંગ તરીકે વાત કરેલી છે, સમજો. આખા સંપ્રદાયોની, આખા મતોની વાત ભગવાને કુસંગ તરીકે કહી છે. એટલે એનાથી કેટલું દૂર રહેવાનું છે તમે સમજો. કુસંગથી ભગવાન કાયમ તમને છેટા રહેવાની સલાહ આપે છે. તો આખા મત જે છે એનાથી ભગવાન તમને આ જુદા રહેવા માટે ચેતવે છે, વોર્નિંગ બેલ, કે એ કુસંગ શું છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સર છે અને પતિત પાવન છે અને અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોરનો જેને હૈયામાં વિશ્વાસ નહીં, તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિનો. એમાં જે શુષ્ક વેદાંતિ જે કયા, એમાં ભગવાનની ભક્તિએ રહિત માટે શુષ્ક, અને વેદાંતિ એટલે ફક્ત નામ માત્રથી વેદાંતિ, બરાબર. એટલે એવા બે મત ભગવાને કયા, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો એનો કોઈ કાળે છૂટકો થાય, બરાબર. પંચ મહાપાપ કર્યા હોય અને ભગવાનનો વિશ્વાસ હોય તો એનો કોઈ કાળે છૂટકો થાય. એટલે અહીંયા ભગવાનના આશરાના બંની વાત કરી, જે ભગવાન શ્રી હરિએ મધ્યના 9મા વચનામૃતમાં પણ સ્વરૂપ નિષ્ઠાની વાત કરેલી છે કે ભાઈ મહાભારતના યુદ્ધને વિશે યુધિષ્ઠિરે કંઈ એટલા બધા પાપ નહીં કરેલા, એટલે એટલા બધા લોકોને કંઈ મારેલા નહીં, મારેલા પણ ઓછા, અર્જુનને ભીમ જેટલા નહીં, બરાબર. પણ તો પણ જેટલો અર્જુનજીને યુદ્ધ પછી
ભગવાનના નિશ્ચયને કારણે એ જેટલા નિઃશંક વર્તતા હતા એટલા યુધિષ્ઠિર વર્તી શકેલા. એટલે યુધિષ્ઠિરને એવું થયેલું એમને ધર્મનિષ્ઠા બહુ પ્રધાન હતી. હોય જ ને, અત્યારે પણ ઘણાને હોય છે. આમાં તો આમ કહ્યું છે તો પછી આવું નહીં થાય ને એવું બધા એની પાછળ આગળ જ ફર્યા કરે છે હજુ પણ. બરાબર. હવે હું એમનો કંઈ વાંક નહીં કાઢતો. એમને જે પ્રકારે ટ્રીટમેન્ટ મળી હોય, એ જે વાતાવરણમાં મોટા થયા હોય અને એ લોકોએ જેવા લોકોનો સંગ કર્યો હોય એટલે એ પ્રમાણે થાય. ઘણા લોકોને હોય એવી ડરાવવાની આદત હોય, આમ નહીં કરો તો આમ થઈ જાય, આમ નહીં કરો તો આમ, આ તો આવું જ થવું છે. અરે ભાઈ, એ બધી વિધિઓ છે. મુખ્ય વસ્તુ સ્વરૂપ નિષ્ઠા છે. પરમાત્મા તત્વને ઓળખવાના છે ને. વિધિઓ તમે જે કંઈ કરો છો તે એ પરમાત્મામાં તમારી વૃત્તિ રહે એના માટે કરો છો. એ વિધિ તમને ફક્ત ક્રિયાત્મક છે. એ ક્રિયા દ્વારા તમે પરમાત્મા નામના વિષયમાં જોડાવો એટલા માત્ર જ એ વિધિ છે. એ વિધિની આગળ પાછળ નહીં ફર્યા કરો. સમજો, વિષય જે પરમાત્મા છે એની આગળ પાછળ ફરવાનું છે. એ વિધિ તો એટલે બધે શાસ્ત્રોમાં કહી છે કે તમે એ વિધિ દ્વારા ભગવાનમાં જોડાઓ. પણ પેલો વિધિને પછી એટલું બધું પ્રાધાન્ય આપી દે કે મૂળ ભગવાન નામનો ટોપિક જે ગૌણ પડી જાય ને પેલી વિધિની આગળ પાછળ જ ફર્યા કરે. આમાં તો આમ જ કર્યું છે, આમ તેમ. એટલે યુધિષ્ઠિરના પણ એવા જ હાલ હતા. એને ધર્મનિષ્ઠા પ્રધાન હતી. એટલે એને એવું થયું કે હવે તો આપણે નરકમાં પડી ગયા. આટલા બધા લોકોને મારી નાખ્યા, ભાઈઓને મારી નાખ્યા, વડીલોને મારી નાખ્યા. હવે આપણે આ રાજપાટ ભોગવવાના, તો ચોક્કસ આપણે નરકમાં જવાના. પછી ભગવાન શ્રી કૃષ્ણે એમને સમજાવ્યા, ઘણા બધા વડીલોએ સમજાવ્યા, કંઈ સમજ્યા નહીં. પછી ભગવાન શ્રી કૃષ્ણ જાતે એમને પેલા મરતા જે ભીષ્મ પિતા હતા એમની પાસે લઈ ગયા. અને પછી ભીષ્મ પિતાએ પણ એમને સમજાવ્યા કે તું જેની જોડે રહી છે, કે તું જેને તારી ફોઈનો દીકરો સમજે છે, કે જેની આજ્ઞાથી તમે લોકો યુદ્ધમાં અમારા જેવા જોડે ઉતરેલા અમારી સામે, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એની મરજીથી જ આ બધું થયું છે. તું ખાલી એટલું માન કે તમે 5 ભાઈઓ તો નિમિત્ત માત્ર હતા અને એની મરજીથી બધું થયું છે. એમ એના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય રાખ, તો કોઈ નરકમાં જવાનું નથી. એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતા પાસે આખી કથા યુધિષ્ઠિરને સંભળાવી. પણ તો પણ યુધિષ્ઠિર અર્જુનજી જેટલા નિશંક ન થયા. હવે એ વાક્ય જે લખેલું જ ને, એ મારા માટે કુશનરૂપ છે. ઇટ ઇઝ અ કુશન ફોર મી. એટલે હું પહેલાં એવો પ્રયત્ન કરતો હતો કે બધા મારી જેમ સમજે, પણ હવે હું એવો દુષ્પ્રયત્ન નહીં કરતો. સમજો કેમ? કે જો જ્યાં યુધિષ્ઠિર જેવાને ભગવાન સમજાવે કે પિતામાં ભીષ્મ સમજાવે, તો પણ એને જે દ્રઢ ગ્રંથિ ધર્મનિષ્ઠાની પડી ગયેલી છે, તો એની નહીં જતી હોય તો પછી અહીંયા આવતા હોય એની કેવી રીતે જાય? એટલે તમને પ્રાથમિક રીતે જે કોઈ પણ ગ્રંથિ બંધાઈ ગયેલી હોય છે એ એટલી જલ્દી તૂટતી નથી. સમજો, બરાબર? એટલે એ તમારો જે પેલા મહારાજે જે 8 કહ્યા ને, દેશ, કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, સંઘ, શાસ્ત્ર, એ તમે પૂર્વેથી જેવા સેવતા આવેલા હોય એ પ્રમાણે તમારી નિયતિ બનેલી હોય અને એ જ તમારી નેચર ને એ જ તમારી પર્સનાલિટી છે. એટલે એમાં એટલો જલ્દી ફેરફાર નહીં થાય. પછી ભગવાને કહ્યું પ્રમાણે શુભ એવા દેશ, કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, સંઘ, શાસ્ત્ર એને સેવશે તો ધીમે ધીમે એની મતિ પાછી આવી જશે લાઈન પર. હવે એ હવે એ બધું કંઈ ઓવરનાઇટલી તો થાય નહીં ને. રાતોરાત તો લંબી દાઢી પણ નહીં થતી. તો હવે એ તરત તો થવાનું નથી. એટલે એ ધીરે ધીરે સંગ કરતો જશે, એને ભગવાનનું મહાત્મય સમજાશે, સત્શાસ્ત્રોનું એને રહસ્ય સમજાશે. એટલે ધીરે 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 પછી એને ભગવાનને વિશે વિશ્વાસ થશે, ભગવાનના વાક્યોને વિશે વિશ્વાસ થશે. એટલે પછી એના મગજમાંથી એક વસ્તુ દ્રઢ રીતે જે અંદર ઘર કરી ગયેલી ધર્મનિષ્ઠા તમે કહો કે પછી એને જે કંઈ પણ બધી વિધિ નિષેધરૂપ ધર્મને આ તે, એમાંથી પછી એ સ્વરૂપ નિષ્ઠા તરફ વળશે. જો ધર્મનિષ્ઠાને ગૌણ નહીં કરવાની, કે ધર્મને લોપવાના નથી, પણ ભગવાને કહ્યું એ પ્રમાણે દેશ, કાળ, મંત્ર, દીક્ષા એ કોઈ સરખા રહેતા નથી. એટલે ઘણી વખત ધર્મમાં શું થઈ જાય, શિથિલપણું આવી જાય તમને. પણ જો તમારી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો તમને પેલા યુધિષ્ઠિર જેવું નહીં થાય કે હવે હું નરકમાં પડી ગયો છું. પણ જો તમારી સ્વરૂપ નિષ્ઠા દ્રઢ નહીં હોય તો પછી તમારાથી નાની સરખી પણ કોઈ ભૂલ થઈ જાય એટલે તમને થાય હવે મારું કલ્યાણ નહીં થાય, કારણ કે તમે પેલા વિધિની પાછળ પડેલા છો. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વિધિ એટલે કરવાની છે કે એ શાસ્ત્રોમાં કઈ છે. વિધિ એટલે કરવાની છે કે એ વિધિ દ્વારા, હવે દાખલા તરીકે આપણે વિષ્ણુયાગ કરાવીએ તો વિષ્ણુયાગનો વિધિ તો શાસ્ત્રોમાં કયો જ છે.
પણ એકચ્યુઅલી વિષ્ણુ યાગનો ઇન્ટેન્ટ, એનો મતલબ, એનો મોટો શું છે? ભગવાન વિષ્ણુને વિશે તમારે જોડાવાનું છે. એટલે તમે વિષ્ણુ યાગ કરો છો ને, તો વિધિ તો એટલા માટે છે કે એ તમને ભગવાન વિષ્ણુ જોડે જોડે. તમે 2-4 કલાક એક સ્થિર આસન પર બેસો અને એને આહુતિ આપો અને એ ભગવાન સુધી તમારી આહુતિ પહોંચે અને તમે ભગવાન નામના વિષયનું સેવન કરો ને માયાથી દૂર રહો. હવે વિધિ જો બરાબર ન આપી હોય તો તમે એ વિધિ પાછળ ગંભીર ન થાવ તો પેલો વિષ્ણુ ભગવાન નામનો જે વિષય છે એની પાછળ પણ તમે ગંભીર નહીં થાવ. એટલે વિધિ રાખેલો છે. પણ પછી પેલો, હવે તમે સમજો, બ્રાહ્મણ શું કરે? 5 દેવનું પૂજન કરવાનું. તમારી પાસે જે દેવની મૂર્તિ નહીં તો બ્રાહ્મણ શું કહે તમને? ભાઈ સોપારી મૂકી દો. તે સોપારી કેમ મુકાવે? વિધિમાં જેટલો પાવર હોય તો ના મૂર્તિ જોઈએ છે એવું ના કહે. એને ખબર છે કે મૂર્તિની જગ્યા પર સોપારી પણ એ જ કામ કરશે. કેમ? દેવનું તો આવાહન કરવાનું છે ને. એ મૂર્તિમાં કરો કે સોપારીમાં કરો, સમજો. મૂર્તિ છે ત્યાં સુધી વાત બરાબર છે, પણ ન હોય તો ભાઈ સોપારી મૂકી દે. આ વાત છે. એટલે અહીંયા આ સમજવાનું છે મેઇન. શું કહ્યું ભગવાને? કે ભાઈ જેને ભગવાનનો વિશ્વાસ હોય તો મોટા મોટા પાપ કર્યા હોય કયા એનો કોઈ કાળે છૂટકો થાય. કયા કયા? બાળ હત્યા. નાના બાળકની હત્યા કરવી બહુ મોટું પાપ છે, કારણ કે એને ખબર નથી હોતી, સાર અસાનનો વિવેક નથી અને એનામાં વિવેક બુદ્ધિ નથી. પછી તમે નિર્દોષ બાળકને બોલાવીને ઘણા લોકો મારી નહીં નાખતા, બહુ મોટું પાપ છે. પંચ મહાપાપનું એક પાપ છે. બરાબર. પછી આવે ગૌ હત્યા. સનાતન સંસ્કૃતિમાં જેટલા પણ તમને વૈદિક કર્મો, હા, ગર્ભપાત બી બાળ હત્યામાં જ આવે. ગર્ભપાત પણ બાળ હત્યામાં જ આવે. ગર્ભપાત ન કરવો જોઈએ, એ બહુ મોટું પાપ છે. બરાબર. એટલે જે ડૉક્ટર કરે છે એ પણ એ બહુ મોટું પાપ કરે છે. અને અમે તો જોયા છે કે જુવાનીમાં એ ડૉક્ટર પણ નીકળી ગયા. એક મારા મિત્ર છે તને નીકળી ગયા. બરાબર. ચાલો. એટલે બાળ હત્યા થઈ. પછી ગૌ હત્યા. સનાતન સંસ્કૃતિમાં દરેક વૈદિક કર્મ ગૌ દ્વારા થાય છે. યજ્ઞથી માંડીને દરેક કામ, તમારા 16 સંસ્કારમાં પણ ગાયની જરૂર પડે. અંતિમ સંસ્કાર થાય એ પછી પણ ગાયને બોલાવતા હતા પહેલાં આપણે ત્યાં, સમજો. પણ હવે આપણે હિન્દુઓ બધા બહુ મોડર્ન થઈ ગયા ને એટલે બોલાવતા બંધ થઈ ગયા. બરાબર. ચાલો. સ્ત્રી હત્યા. સ્ત્રી બીજાને સહારે છે, બીજાના ભરોસે છે. સ્ત્રીની પોતાની કોઈ સ્વતંત્ર બુદ્ધિ નથી. એટલે હવે એ પોતે બીજાના ભરોસે રહેલી છે અને એને કોઈ મારી નાખે એ મોટું પાપ છે. બરાબર. ચાલો. ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો, પણ એ 2 મતની જેને પ્રતીતિ આવે એનો કોઈ કાળે છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. 2 મતની જેને પ્રતીતિ થઈ હોય એનો કોઈ કાળે છૂટકો થાય નહીં, કારણ કે એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ એ થકી કેવી છે? ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે, જે સાંભળો, નાસ્તિક શું સમજે છે તે સાંભળો. રામચંદ્રજીને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા, એને ભગવાન નહીં સમજતા. શું કહે છે લોકો? રાજા હતા. ચાલ, હવે આ નાસ્તિક તે કોણ? મને સમજાવો. અહીંયા નાસ્તિક શબ્દ વાપરો તે કોના માટે વાપરો છો? બોલો. નહીં. નાસ્તિક એટલે કોણ? કોણ નાસ્તિક? ને જેને ખબર હોય તો નહીં બોલે. મને ખબર છે કે અહીંયા ઘણાને નહીં ખબર, એટલે મનીષને પણ નહીં ખબર. ખબર છે? જૈન લોકો, જૈન લોકોને નાસ્તિક કહે છે. જૈન. ભગવાને સત્સંગી જીવનમાં તમારો પ્રાણ જતો હોય તો પણ જૈનના દેરાસરમાં પ્રવેશ કરવો નહીં એવું કહ્યું છે. જૈનના દેરાસરમાં પ્રવેશ કરવાની ના પાડી છે. પાડા લડતા હોય અને પાતળી શેરી હોય અને એમાં તમે નીકળ્યા હો અને બાજુમાં જૈન દેરાસર હોય તો પાડાના વચ્ચે તમે મરી જવાનું, પણ જવાનું નહીં. જૈન દેરાસરમાં જવાની ના પાડી છે. એટલે હવે એટલા માટે ના પાડેલી છે કે એના મતની તમને પ્રતીતિ નહીં આવે. એટલે સિમ્પલ મત. એટલે ભગવાન એટલે ના પાડે છે કે તમને કદાચ નાસ્તિકના મતમાં તમે જોડાઈ જાઓ અને તમારો મોક્ષ બગડે એના કરતાં શરીરપાત થાય તો મોક્ષ તો નહીં બગડવાનું ને. વધારેમાં વધારે શરીર બગડશે ને, કે શરીરનો પાત થશે ને, પણ મોક્ષ નહીં બગડશે ને. એટલે જૈન મતનું શ્રીજી મહારાજે નહીં, સનાતન સંસ્કૃતિમાં જેટલા પણ મોટા જેટલા આચાર્યો છે બધાએ ખંડન કરેલું છે. કેમ? એ લોકો ભગવાનને ભગવાન નહીં માનતા.
શું કહ્યું? રામચંદ્રજીને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા, એ લોકો એને રાજા કહે છે, ભગવાન નહીં કહેતા. પછી શું કહ્યું? અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા, પર સ્ત્રીના સંગ કીધા. દૈત્ય માર્યા કેટલા બધા લોકોને. હવે જૈન લોકો હિંસા નહીં કરે આમ પાછા, એટલે જેને મારેલા હોય એને મારવાની ના પાડે પાછા, બરાબર. પણ હવે જે દૈત્ય હોય, આસુરી જીવ હોય, એને તો ભગવાન મારવા માટે જ અહીંયા આવેલા, પ્લાનિંગ કરીને જ આવેલા કે આ લોકોને મારવાના જ છે, તો પછી મારે તો ખરા જ ને, બરાબર. હા, પછી પર સ્ત્રીના સંગ કીધા, એટલે ગોપીઓ જોડે ભગવાને જે રમણ કર્યું તેની વાત. માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જૈનના મત મુજબ ત્રીજા નંબરના નરકમાં ગયેલા છે, બરાબર. હવે ભગવાન જ જો નરકમાં ગયા હોય તો પછી બીજાની તો વાત જ કા કરવાની, બરાબર. સાંભળો, એવી રીતે અધમ ઉદાહરણને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી. આ જૈન લોકોને ભગવાનને વિશે પરમેશ્વરપણાની બુદ્ધિ નથી. કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. એ શ્રી કૃષ્ણ ભગવાન કે જેના ચરિત્રો પરમહંસોમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ, જે જન્મજાત સ્ત્રીધનના પાકા ત્યાગી હતા, દિગંબર ફરતા હતા એવા સુખદેવજી, જે એમના ચરિત્રોને એકદમ બિંદાસપણે ગાય છે, અને જેનું મૃત્યુ ફક્ત 7 દિવસમાં થવાનું છે, એવા પરીક્ષિતને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો કહે છે. સમજો, એને આ લોકો ભગવાન માનતા નથી. હવે હું તમને સીધો સાદો સવાલ પૂછું કે સુખદેવજી જેવો ત્યાગી તો કોઈ જૈન હશે નહીં, કે જે જન્મજાત જ દિગંબર ફરતા હતા, બરાબર, જેને સ્ત્રી અને પુરુષનું ભાન જ નહીં હતું, તો એના જેવો ત્યાગી તો કોઈ હશે નહીં. તો એ જો ભગવાન શ્રી કૃષ્ણના આવા ચરિત્રો ગાતા હોય, સંભળાવતા હોય, તો પછી આ લોકના બાપાના કંઈ એમાં પોટલા લૂંટાઈ જાય છે. હવે એ કંઈ સુખદેવજી કરતાં મોટા ત્યાગી તો થવાના નથી, બરાબર. તો સુખદેવજી જેવા વ્યક્તિ જો ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન માનીને દસમ સ્કંદમાં એમના ચરિત્ર ગાતા હોય, અને એની આગળના સ્કંદમાં રામચંદ્ર ભગવાનના પણ જો ચરિત્ર ગાતા હોય, તો પછી તમને શું વાંધો છે, બરાબર. એટલે જૈન મતને સનાતન સંસ્કૃતિમાં ફક્ત ને ફક્ત એના ધર્મો ભલે બહુ ઊંચા હોય, પણ એ નાસ્તિક મત છે, એટલે એને જોઈએ એવું સન્માન આપતા નથી, એને કોઈ માનતું નથી. ધર્મની બધી બહુ મોટી મોટી વાત કરેલી છે એમાં, બરાબર, પણ એના ધર્મ પણ ક્યાં સુધી પહોંચે? બહુ તો સ્વર્ગલોક સુધી પહોંચે. 28 કરવાની ને 40 દિવસ ઉપવાસ રાખો ને 20 દિવસ ઉપવાસ રાખો, બરાબર. એના કરતાં તમે કોઈ ઉપવાસ નહીં રાખો ને ભગવાનનું ભજન કરો તો પણ એના કરતાં તમારી સારી ગતિ થશે. હા, 11 જે કોઈ, એ બધા અલગ વાત છે. શાસ્ત્રોમાં કયા એની વાત અલગ છે ભાઈ. 45 ઉપવાસ તમે જે કંઈ કરો 39 આખા વરમાં, એ અલગ વાત છે. પણ બીજા કોઈ ઉપવાસ કર્યા વગર તમે ભજન કર્યા કરો આમ, તો એના કરતાં તમારી 120% સારી ગતિ થશે. કારણ કે એ લોકો ભગવાનને જ નહીં માનતા, તો બરાબર. એટલે પરમેશ્વરની બુદ્ધિ નથી, અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માનેલું છે. એ લોકો શું કહે છે? કર્મે કરીને તમને જ્ઞાન થાય, એ કર્મ કરતા જાઓ એટલે તમને જ્ઞાન થાય, અને જીવ પોતે જ ભગવાન થઈ જાય. એટલે અનાદિ ભગવાનને એ લોકો માનતા નથી. એટલે એ લોકોના 24 તીર્થંકરો છે, તે બધા કર્મે કરીને જાતે ભગવાન થયા. એટલે જૈન મત મુજબ કોઈ પણ ભગવાન થઈ શકે, એમ સમજ પડે છે. અનાદિ ઈશ્વર કોઈ છે જ નહીં. ચાલો, તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. આવી ગયું, કર્મ કરતાં કરતાં એને જ્ઞાન થઈ ગયું એટલે ભગવાન થઈ ગયો. આ જૈન મત છે, બરાબર. ચાલો, એવી રીતે અનંત ભગવાન માન્યા છે. એટલે અનંત ભગવાન થાય ને, એ તો કર્મ કરતાં જ્ઞાન તો કોઈને રસ્તે ચાલતાને પણ થઈ જાય. ભગવાન તો બધાને જ થવું છે. પહેલાં તો હું જ કહી દઉં, ભાઈ મને જ્ઞાન થઈ ગયું, હવે હું ભગવાન. મારું તો નામ પણ વાસુદેવ જ છે, બરાબર. તો હું ભગવાન થાઉં, પછી ગોપાલ કહે કે હું શું કામ નહીં થાઉં? ભાઈ હું પણ ગોપાલ જ છું. તું કંઈ હમ બી કિસી સે કમ નહીં. એટલે બે ભગવાન તો અહીંયા આજુબાજુ જ બેઠેલા જ તમારી, બરાબર. પેલો ત્રીજો કંઈ ભલે હું ગ્રહસ્થાશ્રમી છું ને, પણ તમારો જ ભાઈ છું ને, એ ત્રીજો ભગવાન. પછી તો ભગવાનની લાઈન લાગી જાય આપણે ત્યાં. એટલે એ લોકના મતે આવા અનંત ભગવાન છે. ભાઈ કર્મ કરે એટલે જ્ઞાન થઈ ગયું એટલે ભગવાન. એટલે અનાદિ ઈશ્વર જે કર્મ ફળ પ્રદાતા જે ભગવાન છે, એને એ લોકો માનતા નથી, બરાબર. ચાલો, એવી રીતે અનંત ભગવાન માન્યા છે, પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી, બરાબર. આ બધા કહીને જૈન છે જૈન છે એમ કરીને જૈનના હાથનું બધા ખાવા બી બહુ જાય છે, મેં જોયું છે. આપણાવાળા જ જાય છે. જૈનનું બહુ ચોખ્ખું આવે, બહુ ચોખ્ખું આવે, પણ એના હાથનું ખવાય પણ નહીં. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. મેં તમને શું કહ્યું? એકલા ધર્મને પ્રાધાન્ય નથી આપવાનું દરેક જગ્યા પર.
ધર્મ જોડે ઉપાસના જોઈએ ભગવાનની. ભક્તિ કરતો હોય એવા માણસનું જમવાનું કહ્યું છે. અહીંયા બ્રાહ્મણના ધર્મમાં જે આવે છે તેમાં શું આવ્યું કે ભાઈ નૈષ્ટિક બ્રહ્મચારી હોય એના ધર્મમાં કે એણે એવા બ્રાહ્મણના હાથની જ રસોઈ જમવાની જ જે ભગવાનનો ભક્ત હોય, વૈષ્ણવ હોય. સમજો? એટલે ભક્તિ કરવી મેઇન વસ્તુ છે, ઉપાસના મુખ્ય વસ્તુ છે. ધર્મ તમે ઉપાસના તમારી બરાબર થાય એના માટે કરો છો. એકલા ધર્મનું પાલન કરશો ને ઉપાસના ન કરતા હશો તો એની કોઈ વેલ્યુ નથી. સમજજો? આઈડિયા આવે છે? ભગવાન શ્રી હરિએ વડતાલના મંદિરમાં એક ખાલી ગોખલો આ લોકનો રાખેલો છે. આ લોકો એટલે સમજી ગયા ને તમે? પણ પેલા લોકોનો, જૈન લોકોનો નથી રાખ્યો. કેમ? એનો મત ભગવાનને પસંદ નથી. આ લોકોનો જલેબાનો રાખેલો છે. ભગવાન કહે કે આ જલેબીઓનો એક ખાલી ગોખલો રાખો, કારણ કે એ લોકો અલ્લાહને માને છે, નિરાકાર બ્રહ્મને માને છે. સમજો? એના ધર્મ ગમે એટલા ફાલતુ હશે પણ ભગવાનને માને છે ને, એટલે ભગવાન એનો ખાલી ગોખલો રાખેલો છે. હવે તમે સમજો કે ભગવાન શ્રી હરિના મત મુજબ સ્વરૂપ નિષ્ઠા મેં નથી, એટલે ભગવાને એનો ગોખલો રાખેલો છે. આઈડિયા આવે જ તમને હું જે કહું તો? બાકી આ લોકના ધર્મ કેવા છે તો તમારે મારે કંઈ જોવા જેવા જ નથી. ધર્મની દ્રષ્ટિએ જોવા જાય તો પાણી બી નહીં પીવાય એના ઘરનું, એના ઘરે જ નહીં જવાય. પણ સ્વરૂપ નિષ્ઠા એને છે. કેમ? ભાઈ માને છે કોઈ પણ પરમાત્માને કે ઈશ્વરને. એ લોકો નિરીશ્વરવાદી નથી એ લોકો, એટલે એનો ગોખલો ભગવાને રાખેલો છે. આ તમને હું એટલા માટે કહું છું કે તમને એ ડિફરન્સ ખબર પડે, તફાવત. જુનાગઢમાં કંઈક આમ પેલું રાખ્યું છે, પેલું હોય ને ઉપરમાં ગુમ્મટ, ગુમ્મટ, હા હા ખાલી ગોખલો છે. તે સમય પર પેલા નવાબ લોકોનું ને ત્યાં રાજ ને એવું હતું ને, હા એને જ આપેલી ને. પેલો બદરુદ્દીન કે પેલો કોણ હતો, બદરુદ્દીન કે એવું કંઈ નામ હતું ને, એવું કંઈ નામ હતું પેલાનું, એવું કંઈ નામ હતું બદરુદ્દીન કે એવું કંઈ. હા બસ હશે, હવે જે હશે છે. ચાલો, હવે નવાબની જગ્યા હતી એટલું મને ખબર છે. એટલે શ્રીજી મહારાજને સમજો, એના ધર્મ જોડે પ્રોબ્લેમ હોઈ શકે પણ એ પરમાત્માને, એ લોકો ઈશ્વરને માને છે, એટલે એની જોડે ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે બે જગ્યા પર એની નિશાની મૂકેલી જ ભગવાને, બરાબર. પણ આ લોકની કોઈ નિશાની નહીં મૂકી. કેમ? આ લોકો નિરીશ્વરવાદી છે. આઈડિયા આવે છે? એટલે બહુ ધર્મ 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 ધર્મના બહુ ઝંડા નહીં ફેરકાવાના, હું તમને એમ કહું છું. ધર્મ એ લોકો તમારાને મારા કરતાં પાવરફુલ પાડે છે, સમજો. પણ એનાથી એનું કલ્યાણ નહીં થવાનું. ભગવાને હજુ આમાં તો નહીં લખ્યું, બીજી જગ્યા પર એવું લખેલું છે એમ નાગા ફરવાથી નિર્ગુણ થઈ જવાતું હોય તો કૂતરા, ગધેડા, બિલાડા બધા નાગા ફરે છે, બરાબર. એટલે અમુક લોકો તો અહીંયા બેઠેલા જે બી લોક લાજે જ કપડાં પહેરને આવે છે, સમજો. પણ એમ કપડાં વગર ફરવાથી થોડા નિર્ગુણ થઈ જવાય છે. એટલે એ એમ નિર્ગુણ ફરતા હોય, એટલે પોતાની જાતને કહેતા હોય એમ કપડાં વગર, તો એમ કંઈ નિર્ગુણ થવાતું નથી, સમજો. કહેવાનું તાત્પર્ય સમજો. ધર્મનું પાલન તમારી ઉપાસના માટે છે, ભક્તિ કરવા માટે છે. કેમ? દારૂ પીધેલો માણસ મંદિરે આવવાનો છે? મધ્ય માંસ ખાનારો માણસ મંદિરે આવે એવી શક્યતા બહુ ઘટી જાય. તમે સમજો કે ધર્મ નિયમમાં રહે કે એની ભક્તિ પરિપાક અવસ્થાને પહોંચે એવી શક્યતા તો બહુ ઘટી જાય. એટલે ભગવાને ધર્મ પાળવાનું કહ્યું છે. ધર્મને ગૌણ નહીં કર્યા, પણ એકલા ધર્મ તમને કોઈ જગ્યા પર પહોંચાડશે નહીં. ધર્મ જોડે ઉપાસના, ભક્તિ જોઈએ, બરાબર. ચાલો, એટલે અનાદિ પરમેશ્વર નાસ્તિકના મતે કોઈ નથી, જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે. સમજી ગયા? ભગવાનને જ નહીં માને તો ભવના બંધન થકી છૂટવાનો કેવી રીતે? ભગવાન કહે કે આ લીલા વિભૂતિ કોની? ભગવાન કહે કે મારી. એમાં તમને મોકલા કોણે? મેં. તો હવે એમાંથી બહાર કોણ કાઢે? મેં. આ ભૂલ ભૂલૈયા ગલી એણે જ બનાવેલી છે, તેમાંથી બહાર નીકળવાનો રસ્તો બી એ જ બતાવે. બીજા કોઈના બાપની તાકાત નથી કે બતાવી શકે. ભગવાન કહે નિત્ય વિભૂતિ કોની? તમારી. ભગવાન એમાં આવવું છે તારે? હા આવવું છે. તો કોણ લઈ જાય તને? તમે જ લઈ જાઓ. બસ. તો કમોન, આમ આંગળી આપે બાપા તો પેલો છોકરો ચાલ્યો જાય. બાકી તમે એમ દાદાગીરી કરો ને એમ કહું કે હું આવીશ જ સાધનના બળે કરીને. ભગવાન કે હે સાધનના બળે કરું? ચાલ કર સાધન, લે બેટા મેં જે દેખતા રહેતા હું કરતો રહીએ. સમજી ગયા? એટલે यहाँ પર દાદાગીરી નહીં ચલતી है. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ એ
જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત તે વેદથી વિરુદ્ધ છે, એટલે એ લોકો એને માનતા નથી. ભગવાનના ભજને કરીને જીવના બંધન થકી છૂટે એવું એ લોકો માનતા નથી, એટલે એ વેદથી વિરુદ્ધ મત છે. એટલે આ પહેલું આવ્યું જૈન મતનું ખંડન. હવે બીજું આવે શુષ્ક વેદાંતિ. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપે થયા છે, અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપે છે. માટે ત્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું, ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં. આવી ગયો અદ્વૈત વેદાંતનું ખંડન. કારણ કે અદ્વૈતમાં શું છે, મેં બી રાની તું બી રાની કોણ ભરેગા ઘર કા પાણી. એમાં ભગવાન અને જીવ વચ્ચેનો જે ભેદ જે છે એ અનાદિ ભેદ બતાવેલો જ નથી. એમાં શું કહે છે, આ જીવ જે છે તે મૂળ શું છે, બ્રહ્મ જ હતો, અને એ જીવ જ્યારે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે એટલે પાછો શું થઈ જશે, બ્રહ્મ જ થઈ જશે. અત્યારની એની અવસ્થા જે છે તે કેવી છે, ઔપાધિક છે. એ ઔપાધિક અવસ્થા એટલે એને ઉપાધિ વળગી, એટલે આ એ પોતે પોતાને જીવ માની બેઠો. હવે એ ઔપાધિક અવસ્થા એની કોને કારણે આવી, માયાને કારણે. એટલે શું, એને અવિદ્યાને કારણે. એ અવિદ્યા પાછી કેવી છે, ઔપાધિક છે. એ અવિદ્યા પાછી કેવી છે, આભાસ માત્ર છે. અને અવિદ્યાએ કરીને પેલું બ્રહ્મ જે છે તે જ જીવ રૂપે થયું છે. કોનું માનવું છે આવું, અદ્વૈતીઓનું માનવું છે, શુષ્ક વેદાંતિ. બરાબર. હવે અહીંયા જે આ શુષ્ક વેદાંતિઓનું ખંડન છે ને, જે ભજન નહીં કરતા ને એની વાત કરેલી છે. આ શ્રીજી મહારાજ વખતે આવા બહુ હતા, જે બધા પોતે પોતાને જ ભગવાન સમજતા હતા ને ભજન નહીં કરતા હતા, બહુ હતા. બરાબર. અત્યારે પણ હશે, પણ અત્યારે આપણે એ લોકોને એટલા સંસર્ગમાં નથી. બરાબર. કારણ કે મેં હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત કરેલી કે આધુનિક જે છે ને તે એમ કહે કે આવું માનનારા છે, એ લોકો ભજન નહીં કરનારા એવા આધુનિક લોકો ઘણા છે. એટલે શ્રીજી મહારાજે એમનું ખંડન બહુ કરેલું છે. જગતગુરુ શંકરાચાર્યને તો બધું જ્ઞાન હતું જ. જગતગુરુ શંકરાચાર્યની સ્થિતિ જોડે અત્યારનાની કોઈની સ્થિતિ મેચ નહીં થાય. કારણ કે જગતગુરુ શંકરાચાર્ય તો પોતે પ્રત્યક્ષ બ્રહ્મને જોનારા હતા, અને બ્રહ્મરૂપ અહીંયા રહેતા હતા. એટલે એ લોઢું પીએ કે દારૂ પીએ એને અસર નહીં થતી હતી. એમણે અદ્વૈત વેદાંતનું જે નિરૂપણ કર્યું તે એ પોતે એના માટે બરાબર હતું, પણ બીજા માટે ખોટું છે. આપણે ગઈકાલે વાત નહીં કરેલી વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડની રચના જ્યારે કરેલી, એ માણસનો ઇન્ટેન્શન તો સારો જ હતો ને. અત્યારે શું થઈ ગયું, બધા કોર્ડન થઈ ગયા. 4 ગ્રહસ્થ હરિભક્ત બિચારા કંઈ બોલવા જેવું નથી. બસ. એટલે એ સમયની જે પરિસ્થિતિ હતી, અને બૌદ્ધો અને જૈનો જે ભારતને વિશે હતા એના ખંડન માટે, અને પેલામાં જે કહ્યું આપણું આ પદ્મપુરાણ, એના માટે એક વેદ વિરુદ્ધ મત પ્રવર્તાવવાનો હતો, જેમાં શિવજીને એમ કહે કે બ્રહ્મ તરીકે સ્થાપન કરવાના હતા. એટલે જગતગુરુ શંકરાચાર્ય શિવજીનો અંશ હતા, એટલે એમણે અદ્વૈત વેદાંતની સ્થાપના, અદ્વૈત મતની સ્થાપના કરેલી. પણ પછી તો બહુ બગડી ગયું, સમજો. બધા પોતપોતાને ભગવાન જ સમજવા માંડ્યા. કારણ કે પહેલાં બૌદ્ધોને જૈનો હતા તો કોઈ ભગવાન માનતા નહીં હતા. એટલે એમણે શું થયું કે ભાઈ આ લોકો જીવ જ્યારે બધાને ભગવાન બનવાની ઈચ્છા તો છે જ, આ લોકોને જ ભગવાન બનાવી દઈશ તો ભગવાનની એન્ટ્રી તો પડી જશે ને. જે સનાતન સંસ્કૃતિમાંથી ભગવાન જ ગાયબ થઈ ગયેલા, 700-800 વર્ષ માટે થઈ ગયેલા પાછા, નાના સમયગાળા માટે નહીં. આપણી બધી વૈદિક વિધિઓ, આપણી ઉપાસના ને આ બધી પંચરાત્રની જે વિધિઓ છે ને બધી ગાયબ થઈ ગયેલી 700-800 વર્ષ સુધી. પહેલાં 700 વર્ષ જે તમે કહ્યું ને, અશોક જે છે ને તેણે બૌદ્ધ ધર્મને અપનાવેલો તે પહેલી બીજી સદીની આ શરૂઆતમાં જ, એટલે ઈસવીસનની શરૂઆતની જ વાત. અને ત્યાંથી 700 એટલે 7મી સદીમાં લગભગ 700ની અંદર પછી કેટલા વર્ષો ગયા પછી જગતગુરુ શંકરાચાર્યની એન્ટ્રી પડી. તો ત્યાં સુધીના 700 વર્ષ ભારતમાંથી બધું છે ને નેસ્તો નાબૂદ થઈ ગયેલો આપણો સનાતન સંસ્કૃતિ. એટલે એમણે અદ્વૈત વેદાંતની સ્થાપના કરેલી. બરાબર. એટલે એ સમયને અનુરૂપ એમણે એ ટાઈમ પર એ જે એમને યોગ્ય લાગ્યું તે એમણે એવું કરેલું. પણ પછી લોકો એનું બહુ અર્થઘટન ખોટું કર્યું અને પાછળથી બહુ અવળા થઈ ગયા. એટલે ભગવાન શ્રી હરિએ શુષ્ક વેદાંતિનું બહુ ખતરનાક ખંડન કરેલું છે. સમજી ગયા. અત્યારે આપણે ત્યાં ઉલટું છે. આ લોકો શુષ્ક વેદાંતિઓ પોતે પોતાને ભગવાન માને છે. આપણામાં એકને જ ભગવાન માને છે, પોતાના જ એક ભગવાન, બીજા કોઈ ભગવાન નહીં. બરાબર. એટલે બધું ગરબડ તો અત્યારે આપણામાં પણ છે, બધે જ છે. એટલે મને એવું લાગે છે ઘણી વખત કે ભગવાન પોતે જ આ સત્સંગને વિશે આ માયા મૂકે છે. ભગવાન પોતે આ પેલી મેં તમને કહ્યું ને પેલી સાપસીડીની ગેમ જેવું છે કે પેલો સીધો 99 પરથી કે 96 પરથી પડે ને તો 13 પર જ આવી જાય. એટલે ભગવાન જ લોકોને આમ આગળ લઈ જાય ને પછી ગબડાવે સીધા, એટલે પેલો નીચે ચાલ્યો જાય પાછો.
બરાબર, ચાલો ઓકે. એટલે શું કહ્યું છે કે ભાઈ બ્રહ્મ છે તે જ બધા જીવ રૂપે થાય છે એવું એ લોકો માને છે. બરાબર છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ જ જીવ રૂપે છે. માટે જ્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું ત્યારે એને કોઈ સાધન કરવાનું કહ્યું નહીં. એક મિનિટ, ત્યારે એને કોઈ સાધન કરવું રહ્યું નહીં. હવે એ પોતે પોતાને જ ભગવાન માને તો પછી સાધન કોનું કરે? અરે અહીંયા આપણે નથી માનતા તો સાધન કરવા અઘરા પડે છે. શું કહેવું નિગમ? નથી પડતા અઘરા? બરાબર છે કે નહીં? આપણે ખબર છે કે આપણે વેલ્લા મંદિર આવવું જોઈએ પણ નથી આવતું ને. એટલે આમ ટોન્ટમાં નહીં કહેતો, મારે પણ આવવું જોઈએ. મારી પરિસ્થિતિ પ્રમાણે મારે પણ વેલ્લા મંદિરે આવવું જોઈએ અને તારી પરિસ્થિતિ પ્રમાણે તારે આનાથી વહેલા આવવું જોઈએ. સમજો? આપણે નથી આવતા. આપણે તો આપણી જાતને ભગવાન પણ નહીં સમજતા. અહીંયા તો નામ ઓકે છે તો પણ નહીં સમજતા, પણ તો પણ નહીં આવવાતું. સમજી ગયા મારી વાત? તો પછી આ તો પોતે જ ભગવાન માને પોતાની જાતને, તો પછી સાધન કાથી કરવાના? બરાબર, ચાલો. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં અને મનમાં એમ સમજે છે. પછી પાપ કરે, ભજન કરતા હો, ઉપાસના કરતા હો ને ભગવાન તમારા ઉપરી છે એવું માનતા હો તો તમે પાપથી કંઈક બચો. પણ હવે તમે પોતે જ ભગવાન થઈ જાઓ તો તમારે કોને પૂછવાનું? બરાબર, ચાલો. હવે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. એ લોકો કહે કે આપણે નિર્ગુણ થઈ ગયા કારણ કે આપણે પોતે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. આપણે પોતાની જાતને બ્રહ્મ તરીકે ઓળખી ગયા, એવું આપણે જ્ઞાન થઈ ગયું એટલે હવે આપણે નિર્ગુણ થઈ ગયા. નિર્ગુણ થઈ ગયા તો હવે આપણો જન્મ તો થવાનો જ નહીં. કારણ કે જન્મ કોનો થાય? જે માયાના સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી બંધાયેલો છે એનો જન્મ થાય. આ તો પોતે પોતાને બ્રહ્મ માની લીધા, ભગવાન જ માની લીધા, તો ભગવાન તો નિર્ગુણ જ છે. તો એ લોકો કે આપણે નિર્ગુણ થઈ ગયા તો હવે આપણે મેં બી રાની કોણ, તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી. એટલે ઉપાસના કરવાની નહીં, ભજન કરવાનું નહીં. આપણે જે કહીએ એ જ ધર્મ. એટલે પાપ બાપ કરવાના બિંદાસ. આપણે કાં કંઈ નડે છે? જેમ શ્રી કૃષ્ણ ભગવાન અગ્નિ સમાન છે એવું સુખદેવજી કહેતા હોય, એની અંદર ગમે એટલું ઘી નાખો સ્વાહા થઈ જાય, તેમ આપણે પણ બ્રહ્મ થઈ ગયા એટલે આપણાથી ગમે તે પાપ થાય, આપણે તો બધું સ્વાહા. બરાબર, ચાલો. એટલે ફરીને જન્મ ધરવો નહીં પડે. પણ એ શુષ્ક વેદાંતી એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ જે એ એમ કહે છે જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપે થયા છે. ત્યારે એ જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય તો તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. આપણે આ કાયમ કહીએ છીએ એ જ વાત. ભાઈ અદ્વૈત વેદાંતનો સૌથી મોટો ફોલ્ટ હોય તો આ. ભાઈ એ બ્રહ્મ જ પોતે જીવ રૂપે અહીંયા થયા હોય તો આ જીવને તો કેટલા બધા જન્મ થઈ ગયા. કૂતરો બને, ગધેડો બને, ઘોડો બને, હાથી બને, સાપ બને. તો એ બધું જન્મ મરણ કોને માથે આવ્યું? બ્રહ્મને માથે જ આવી ગયું ને, ભગવાનને માથે, એ લોકોના મતે કરીને. ચાલો, એટલે અહીંયા એવું સમજાવ્યું ભગવાને. અને એ તો એમ જાણે છે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું. એ લોકોના મતે કરીને એ લોકો એવું સમજે છે કે અમે બ્રહ્મ થઈ ગયા તો આપણો મોક્ષ તો નક્કી જ છે. પણ એ લોકોને ગધેડાઓને એ સમજ નહીં પડતી કે એ લોકોના મતે કરીને તો ઉલટી બ્રહ્મને માથે જન્મ મરણ આવી ગયું, એટલે ભગવાનને બંધનમાં નાખી દીધા એ લોકોએ. એ લોકોના મતે કરીને પોતે તો છૂટવાના નથી, પણ બ્રહ્મને શું કરી નાખ્યું? એ લોકોએ જન્મ મરણમાં નાખી દીધા. બરાબર, ચાલો. ત્યારે આપણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે. બરાબર, એટલે શું કહ્યું કે ભાઈ આ તમે ગમે એટલું સમજો, પોતાને બ્રહ્મરૂપ માનો તો પણ જન્મ મરણ ટળવાનું નથી. બરાબર, માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે તો પણ કોઈ તપાસીને જોતા નથી. એટલે એમણે જે રીતે મોક્ષ માનેલો છે કે ભાઈ જ્ઞાન થઈ ગયું એટલે હું બ્રહ્મ થઈ ગયો એટલે મારો મોક્ષ થઈ ગયો, તો એના મતે કરીને જ એનો મત ખોટો પડી ગયો. કેમ? ભાઈ તને જ્ઞાન થયું અને તું બ્રહ્મ થઈ ગયો તો તું જે પ્રમાણે કહી તો એ બ્રહ્મ જ અહીંયા જીવ ઈશ્વર રૂપે થયા છે, તો એ જીવ ઈશ્વરના માથે જ જન્મ મરણ થયું, પાપ પુણ્ય થયું, લક 84 થયું, બધું એનામાં ઉપર જ થયું. તો તારું બ્રહ્મ પોતે જ જીવ ઈશ્વર રૂપે આવે જ ને એ જ નરકમાં જતું હોય તો પછી એની ઉપાસના કરીને તારો મોક્ષ કેવી રીતે થાય? સમજો, મારી પાસે કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ રૂપિયા હોય તો હું તમને 5-10 હજાર રૂપિયાનું દાન કરી શકું. પણ હવે હું જ ગંગુ તેલી જેવો હોઉં ને પછી તમે કહો કે ભાઈ વાસુદેવભાઈ મને જરા આપજો, તો હું કહું કે સાંજે હું નીકળું છું, તમે આવી જજો મારી જોડે. તમે કંઈ કાં નીકળો છો? કપડાં બપડા ફાડું તમારા. અમારે એક વકીલની જેમ. બરાબર, અમારે એક વકીલ સાહેબ એવા જ હતા. એક રિક્ષાવાળો હતો, એને 125 મેમો ફાટેલા હતા. એ કહે કે કંઈ નહીં, આવશું આપણે મેજિસ્ટ્રેટ પાસે. તો મેજિસ્ટ્રેટ પાસે નવો શર્ટ પહેરીને આવ્યો.
પહેલાં એનો બુશર્ટનું ખિસ્સું ફાડી નાખ્યું અહીંયા, પછી આમ ઊંચો કર્યો, બ્લેડ મારને શર્ટ અહીંયાથી ફાડી નાખ્યો. બોલો ભાઈ સાહેબ નવો શર્ટ. પછી પેલા પાસે લઈ ગયો કે હું બોલું એટલે વાતે વાતે તારે શર્ટ ઊંચું કરી આપવાનું આમ, બરાબર. પેલો મેજિસ્ટ્રેટ સાહેબ મેજિસ્ટ્રેટ કે મને ખબર પડી ગઈ તું બહુ ગરીબ માણસ છે, તારો શર્ટ ફાટેલો છે, તારું ખિસ્સું ફાટેલું છે, હવે આ સાહેબ માંડવલી કરવા આવેલા છે, એમ કરીને માંડવલી કરી. સમજી ગયા? એટલે અમારા મિત્ર જ છે વકીલ, બહુ હોશિયાર વકીલ છે, બરાબર. એટલે પેલો પહેલાં નવો શર્ટ પહેરીને આવ્યો એટલે 2 સુરતી આપી એને કે આજે જ નવો શર્ટ પહેરીને આવવાનો થયો, ચાલ કંઈ નહીં, તો નવા શર્ટનું કલ્યાણ કરી નાખું છું, બરાબર. કોર્ટ કેમ્પસમાં જ બહાર પેલા મેજિસ્ટ્રેટની ઓફિસમાં ચોકમાં હતું ને પહેલાં, ત્યાં જ એનું કલ્યાણ કરી નાખ્યું. પહેલાં પેલો કંઈ સાહેબ માં નવો શર્ટ પાડી નાખ્યો, એમ કહે કે હું તો જેટલા રૂપિયા બચાવીશ ને એમાં બીજા 4 શર્ટ આવી જાય, બરાબર. પપ્પુ ભાઈ આપણા, હું કલાકાર માણસ એકદમ. પેલો બી વિચારવા પડી ગયો. પછી પેલા પતાવત કરી 5 રૂપિયા પર મેમો થયો, એટલે એ 125 મેમોના × 5 એટલે 601 રૂપિયામાં પતી ગયું કામ. પહેલાં એક મેમાના 100 રૂપિયા હતા ને પેલા વકીલ સાહેબે 5 રૂપિયામાં એક મેમો પતાવ્યો, એટલે 500 600 રૂપિયા પતાવ્યું. એ કંઈ મેં તને કહેલું કે નહીં તારા 4 5 6 શર્ટ. પછી પાછો પેલો કેવું સાહેબ તમારી ફીઓ આપવાની, પેલો વકીલું કંઈ ખબર તો શર્ટ ફાટેલો છે, 125 મેમાં છે, તું 500 600 રૂપિયા ભર ને કાલથી રિક્ષા પર લાગી જા, બૈરી છોકરાનું પૂરું કરે એમ કરીને છોડી દીધો, બરાબર. એટલે આવું કરવું પડે ઘણી વખત. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ એ લોકો શું માને છે કે ભાઈ તપાસ કરતા નથી અને જીભે તો એમ બકે છે આપણે તો બ્રહ્મ સ્વરૂપ થયા તો કેનું ભજન કરીએ, પોતે જ બ્રહ્મ માને પોતાને તો ભજન કોનું કરવાના, બરાબર. અને કેને નમસ્કાર કરીએ, પછી કોઈને ઝૂકતા બી નથી, ઝૂકેગા નહીં સાલા, બરાબર. એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અહંકાર તો થાય જ પહેલો, અહંકાર બહુ ખતરનાક શત્રુ છે. પેલો કંઈ કરતો નહીં હોય તો બી અહંકાર ને કંઈ નહીં કરે તો બી અહંકાર, નહીં કરે તો એવો અહંકાર કે હું કંઈ નહીં કરતો તો પણ શાંતિથી જીવું છું, કરતો હોય તો એનો અહંકાર કે ભાઈ મેં બહુ ગુయ్યા ઉખાડી નાખી, પણ અહંકાર તો હોય જ. કેમ મનીષભાઈ, સાચી વાત કે? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ અહંકારી થઈ જાય છે, સમજ્યામાં તો કંઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, એમ વિચારતા નથી જે પોતાના મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો, બરાબર. અને એનો જે સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. એટલે ભાઈ એનો સંગ કરે શુષ્ક વેદાંતિનો તો તમે પણ એવા થઈ જાઓ, ભજન કરતાં બંધ થઈ જાઓ, આટલું ઓછું ભજન કરો જે પણ તમે કરતાં બંધ થઈ જાઓ. એટલે એવા શુષ્ક વેદાંતિના રસ્તા પર માર્ગમાં જવું નહીં. ચલો, અને સાચા જ્ઞાની જે નારદ સંકાદિક સુખજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રટન કીર્તન તેને કરે છે. શ્વેતદ્વીપ અને શ્વેતદ્વીપને વિશે જે નિરન્ન મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કારના પણ કાર છે, તે પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટન કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અહીંયા જે એમ કહું ને પોતે અક્ષર સ્વરૂપ છે એટલે બધા બ્રહ્મરૂપ વર્તે છે. શ્વેતદ્વીપના મુક્તો જે છે તે બધા બ્રહ્મરૂપ વર્તે છે અને બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ભજન કરે છે. શ્લોક નંબર 116 પ્રમાણે, બરાબર. ચાલો, અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવજી અને તનુ ઋષિ આદિક જે મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે અને નિરંતર ભગવાનની ભક્તિ કરે છે. અને એ શુષ્ક વેદાંતિ તો કેવલ દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સંકાદિકને સુખજી તેમના જેવી એની સામર્થ્ય નથી. હવે શુષ્ક વેદાંતિની કોઈ સામર્થ્ય છે નહીં અહીંયા. નારદ સંકાદિકની આટલી બધી સામર્થ્ય તો પણ એ ભગવાનનું ભજન પણ કરે છે, ભગવાનની આજ્ઞામાં પણ રહી છે, બરાબર. તથા શ્વેતદ્વીપવાસી જે નિરન્ન મુક્ત તેને જેવી સામર્થ્ય અને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય અને જેવું જ્ઞાન છે તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી તો પણ પરમેશ્વરના સામાવેડિયા થઈને બેઠા છે. ભગવાનના સામાવેડિયા થઈને બેઠા જ ને એ લોકો. કેમ? કારણ કે બધા પોતે ભગવાન થઈ જાય છે એટલે. અને પાકા અજ્ઞાની છે, એટલે પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય છે તેના રાજા છે. એટલે આપણે કહીએ ને મૂરખના સરદાર. અને એ તો કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એનો છૂટકો થાય નહીં. એટલે પોતે કોઈ દિવસ જો દુનિયામાં બધું કરવું, ડોન બની જજો, હું ના નહીં પાડીશ, પણ ભગવાન બનવાનો પ્રયત્ન કરતા નહીં. ડોન બનશો તો વાંધો નહીં, કારણ કે ડોન પણ પિક્ચરમાં બતાવે તો છેલ્લે ભગવાનની મૂર્તિના આમ કંઈ અગરબત્તી કે આરતી કરતો બતાવે જ. ગણપતિમાં, હનુમાનજીમાં જતા જ હોય બધા ડોન. એટલે ડોન બનજો પણ ભગવાન બનવાની વાત નહીં કરતા. ચાલો, અને એવાનો જે સંઘ તેનું નામ જ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો સંઘ તે થકી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ તેના સંઘ થકી મોટું કોઈ પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક અને શુષ્ક વેદાંતિનો સંગ કરવો જ નહીં.
એટલે જૈન મત અને આ અદ્વૈત, બરાબર, એમાં આધુનિક અદ્વૈત તો ખાસ, જે પોતે ભજન નહીં કરતા હોય અને તમને એવું કહે કે એ બધાની કંઈ જરૂર નથી તો એનો સંગ નહીં કરવો. ભગવાનને જે માનતા હોય, જેનામાં ઉપાસ્ય ઉપાસક ભાવ દ્રઢ હોય, સૌથી મોટી વાત, જે ભગવાનને સદા અહીંયા અને ઉપર સાકાર સમજતા હોય, બસ ધ્યાન ભજન ઉપાસના સંગ બધું એવા લોકોનો જ કરાવવો. એટલે એના મોડેથી ધ્યાન ભજન ઉપાસનાની વાત સાંભળવી અને સત્સંગ પણ એનો જ કરવો. ભાગવતાદિક શાસ્ત્રો પણ એના મોડેથી જ સાંભળવા જેને વિશે ભગવાનની ભક્તિ હોય. જેને ભગવાનની ભક્તિ નથી, જેને ભક્તિમાં રુચિ નથી, એ બધી ગમે એવી મોટી મોટી વાત કરે ને એની આગળથી એના મોડેથી ભાગવતાદિક ગ્રંથ સાંભળવાની પણ શ્રીજી મહારાજ જ ના પાડે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે